સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા મુક્તો, આ સત્સંગ પ્રગટનો સત્સંગ છે, પરંતુ આપણે ભગવાનને પરોક્ષ માનીએ છીએ એટલે દોષો પ્રગટ રહે છે. જો ભગવાનને પ્રગટ માનીએ તો દોષો આપોઆપ પરોક્ષ થઈ જાય. સૂર્યોદય થાય એટલે અંધકારને કહેવું ન પડે, જોડા પહેરીને હાલતું જ થાય. પણ આ મનાવવું જોઈએ, મનાય એ માલામાલ થઈ જાય. ચોડાથી મયારામ મહેતા અને અંબારામ ભટ્ટ 200 જેટલા માણસોનો સંઘ લઈ ભગવાન સ્વામિનારાયણના દર્શને ગઢપુરમાં જતા હતા. રસ્તામાં ભગુ ટેકરી ગામમાં રાત રોકાયા. ત્યાં આશ્રમમાં નાઇટ રોકાયા. નાઇટમાં બધા વાળું પાણી કરી થોડી વાર સત્સંગ કથા વાર્તા કરી આરામ કરવા ગયા. એ વખતે એ ચોડાના મયારામ મહેતાને સપનું આવ્યું. સપનામાં ભગવાન સ્વામિનારાયણના દિવ્ય દર્શન થયા. એના અંતરમાં આનંદનો સાગર રેલાયો. દર્શન થતાં વેત જ કહે છે, પ્રભુ અમે તો સંતો દ્વારા સાંભળ્યું છે કે આજ પ્રગટ પુરુષોત્તમ છો, એટલે તમારા દર્શન માટે આવડો મોટો સંઘ લઈને નીકળ્યા છીએ, પરંતુ તમે તો રસ્તામાં મને ન્યાલ કરી દીધો. પ્રભુ એવું કહેવાય છે કે તમારા આશ્રિત થઈને વર્તમાન ધરાવવાના હોય, તો તમે મને વર્તમાન ધરાવી દો. સપનામાં ભગવાનને વર્તમાન ધરાવ્યા. મયારામ મહેતાનો સંકલ્પ પૂર્ણ કરી પુરુષોત્તમના અદૃશ્ય થયા. સંઘ ભગવાનનું ભજન કરતો કરતો ડગલે પગલે સ્વામિનારાયણ 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 નામનું ભજનને આનંદ કરતો ગઢપુર પહોંચ્યો. ઘેલા નદીમાં સ્નાન કર્યા. ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના દર્શન કર્યા. લીમડા નીચે 3 સોગાની પાઘના ધરનારા, સફેદ સુરવાળ, સફેદ જામો પહેરનારા, હાથમાં રેશમીયો રૂમાલ અને પુષ્પના ફૂલદડાને ઉછાળતા ભગવાન બેઠા હતા. સૌ સંઘના મુક્તો ભક્તોએ પ્રણામ કર્યા. ભગવાન સ્વામિનારાયણની માધુરી મૂર્તિના દર્શન થતાં જ હવના હૈયા આનંદથી છલકાવા લાગ્યા. ભગવાને અનેક ભક્તોને અલૌકિક અનુભવ આપ્યો. દિવ્ય દર્શન આપી એ પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવ્યો. સભા પૂર્ણ થતાં જ બધા ભક્તો કહે છે, પ્રભુ અમને પણ વર્તમાન ધરાવી આપના આશ્રિત કરો. અમને પણ પ્રભુ આપના આશ્રિત કરી અમારા ભવના દુઃખ કાપો. ભગવાન સ્વામિનારાયણ એક પછી એક બધાને વર્તમાન ધરાવવા લાગ્યા. એક પછી એક ધરાવતા મયારામ મહેતા આવ્યા. ત્યારે ભગવાન કહે છે કે પ્રભુ મહેતાજી, તમને તો મેં વર્તમાન ધરાવ્યા છે ને? અરે ક્યારે? મહારાજ કે ભગુ ટેકરી ગામમાં. અરે પ્રભુ એ તો સપનું હતું. મહારાજ કે સાંભળો મયારામ, કાન ખોલીને સાંભળો, સપનું તમારે હતું, સપનું મારે નહોતું. હું તો સદા પ્રગટ છું. આ ભગવાન સ્વામિનારાયણનું જે વાક્ય છે, હું તો સદા પ્રગટ છું. આ મારે તમારે કાળજામાં કોરી લેવા જેવું છે. આપણી ભાવના પરોક્ષ છે, એટલે ભગવાનના આપણને પ્રગટ દર્શન થતા નથી, અને એટલે પ્રગટ આનંદ આવતો નથી, અને એટલે આપણા દોષો પણ દૂર થતા નથી. મહારાજ કહે છે કે હું સદા પ્રગટ છું. અવસ્થા તમારે હતી, સપના અવસ્થા તમારે છે. ભગવાન કહે છે કે મારે અવસ્થા ન હોય, હું તો અવસ્થાતીત છું, ગુણાતીત છું, દેહાતીત છું. હું તો ચૈતન્ય બ્રહ્માકાર છું, અને અનંત આત્માને ચૈતન્ય મૂર્તિમાં, મારી મૂર્તિમાં રસબસ કરી એ મારા મહાઆનંદને આપવા આવ્યો છું. એટલે હું તો સદા પ્રગટ છું. અને એક વાત કાન ખોલીને સાંભળજો, ભગવાન તો પ્રગટ જ છે, આપણી ભાવના પરોક્ષ છે એટલે પરોક્ષ છે. નરસિંહ મહેતાની ભાવના પ્રગટ હતી તો ભગવાન સદા એને પ્રગટ રહીને હાજર રહીને એના કામ કરતા હતા. દાદા ખાચરની ભાવના પ્રગટ હતી તો ભગવાન એને પ્રગટ રહીને હાજર રહીને કામ કરતા હતા. મયાતીતાનંદ સ્વામી આ વડતાલ ધામમાં હરિકૃષ્ણ મહારાજને દેવોની સેવામાં રોકાણા 2-2.5 વર્ષ સુધી. રોજ થાળ ધરાવે ત્યારે હરિકૃષ્ણ મહારાજને થાળ ધરાવે, માં ભક્તિ માતા, માં લક્ષ્મી માતા એનો થાળ ભગવાનને મુખમાં કોળી આપવા જતા હતા. બહાર ઝાંઝરના ઝણકાર સંભળાતા હતા. ભગવાન તો પ્રગટ છે, એકવાર મયાતીતાનંદ સ્વામી બનીને થાળ ધરાવી તો જોઈએ. ભગવાન આપણો થાળ પણ જમે. ભગવાન તો પ્રગટ જ છે. એકવાર રામ પ્રતાપભાઈ જેવી ભાવના રાખીને ભજન કરી તો જોઈએ. ડેરામાંથી બહાર આવીને આપણને હાર ન પહેરાવે તો કહેજો. ભગવાન તો સદા પ્રગટ જ છે. એકવાર હરિહરિયાનંદ સ્વામીની જેમ ભગવાનમાં તલ્લીન બની દેહભાવ ભૂલી ભજનને માનસે તો કરી જોઈએ. ધર્મશાળામાં ભૂખ્યા બેઠા હોય ત્યાંથી ઉઠાડીને ભોજનાલયમાં લઈ જઈને આપણને મુખમાં કોળી આપીને ન જમાડો તો કહેવું. આ સત્સંગમાં ભગવાન તો સંત દ્વારા, મૂર્તિ દ્વારા, આચાર્યશ્રી દ્વારા, સદગ્રંથો દ્વારા પ્રગટ જ છે. આપણે
કોઈ સંતમાંથી કોઈ સારું બોલે, કોઈ જગ્યાએથી આપણને કંઈ સારું મળે તો એ સારું એ પુરુષોત્તમ નારાયણનું છે આમ માનીને સ્વીકારશું અને ભગવાન સામે સીધી આપણી દ્રષ્ટિ અડાડશું તો ભગવાન આ પ્રગટનો સંપ્રદાય છે. આપણા અંતર આત્મામાં પરમાત્મા પ્રગટ થાય છે ને પરમાત્મા પ્રગટ થાય ત્યારે જ પૂરું થાય. ભગવાન છપૈયામાં પ્રગટે એનો ઉત્સવ ઉજવીએ, ભગવાન આજે મંદિરે રામનવમી આવે ને એનો ઉત્સવ ઉજવીએ એ સારી બાબત છે. પણ જે દિવસે આપણા આત્મામાં પુરુષોત્તમ નારાયણ પ્રગટ છે એમ જેથી મનાશે તેથી પૂરું થાય છે. માટે આ સંપ્રદાય પ્રગટનો છે, આમાં પ્રગટ કલ્યાણ છે, પ્રગટ મુક્તિ છે, પ્રગટ આનંદ છે અને પ્રગટ સહજાનંદ છે. માટે હવમાં પ્રગટ પુરુષોત્તમનું જે દર્શન કરશે એ કુટુંબ સહિત તરશે અને એ કાળમાયા એને વાંહે વાંહે ફરશે એવો સમર્થ થશે. માટે પ્રગટનું ભજન કરી હવમાં પ્રગટ ભગવાનના દર્શન કરવા, કોઈના દેહને સ્વભાવને નહીં જોતા દીનબંધુને જોશું તો આપણને પણ પ્રગટ અનુભૂતિ થશે અને જીવન ધન્ય ધન્ય બની જશે. જય સ્વામિનારાયણ.